એ ડમરુબા, હા અરે તમારા જેવા હમશકલ એક પોલીસ વાળા સાહેબ આયા છે. ઓકે અરે મારું હવે પોલ જોવાની જ નહીં છું મારું. હું કે છે આ તો અરે ડમરુબા, તમે જુઓ ખાલી ફોટો તમે જોવો એટલે તો વાત પતી જાય. હા અરે સેમ ટુ સેમ મૂછો. વાત પતી જાય. હા વાત પતી જાય. અલ્યા સોમલા તું જોવો ને. હા. નો જો મૂછો આમ આવી લે. હા આવી અને પોલીસ હું તો અને પાછા કોના ફાડે ડમરુબા હા તાને કોના ભાર પણ તમે જ નતા ને ડમરુબા. અરે પણ મારું તો તે મને ભાડો તો મને કઈ તમે નતા. અલ્યા આમાંથી એ નતા માનતા તમે માનતા ને ખાલી ફોટો જોજો ડમરુબા. ફોટો વાત આમ કાઢી દઉં પછી. એ આ જોઈ લે. અરે ઓમ તો બી કરે ઓમ મારે છે પણ હું નહીં પાછો. ડામરું પાછું ગયા, ડામરું પાછું આવી અલ્યા ગયા. ડમરુબા નહીં લાગતા લે ના વાળી વાસો મોટી છે લ્યા. જો ડામરું પા ફાઈનલ. એ પણ વાપર તો કરો એ તો થોડું હિન્દી બોલતા હતા યાર. હિન્દી બોલ. હા તો પણ હું તો ચાલ બોલું છું આવું. મને એટલે શક પડ્યો કે તારું ડમરુબા તો ગુજરાતી પણ અમારે નહીં ગયા હિન્દી તો ડામરું પા તો થોડું થોડું બોલું પણ એમાં પ્રોબ્લેમ હુआ કોઈ જોજે શ્યામ તો શ્યામ નહીં. અરે બોલ છાપું છાપતા મૂછો જો એમ નહીં. complete નહીં બધું. પણ વાસો આની મોટી છે. નહીં કોઈ ડમરુબા. હા મારે થી ક્યાંની વાસો છું. જો બોલ્યા બોલો હતો ને ડમરુબા આમ છે ને સાહેબ યાર જોરદાર હતા યાર. બોલો મને તો દંડો પાછળ માર્યો. હા. મારા પાસેથી પૈસા 50 ની નોટ લઈ ગયા છે. હું કે સાથે પણ આ જતા નહીં કરું એમ. તાન હા જો તમે નીકળે ને કદાચ ભૂલમાં હા તો સમજી જજો વાતનું કે હઉ. 50,000 છૂટશે. શું કીધું? 5 નહીં લ્યા 5 લાખ. લે હેડ જો વાત. એમ નહીં પણ મારા જેવો તું આમ તો દેખા પણ ઓની વાસો તો મોટી છે એ અમે મોટી હોય કે નાની હોય પઈ બરાબર પણ આ તો મને એવું લાગ્યું એટલે તમને બતાવવા અમે આવ્યો. ચોરાણીનું રૂપ બદલા. હા ચોરનું રૂપ બદલા. બરોબર. ચોરી કરવા માટે. ના ના એવું નહીં બદલવા હવે તમને નહીં કહેતા આ તો વાત તમે છે. મારે કાઠું ખાવા પર જમ તો અમે તો ચોરી કરવા જાય ને મોઢું બનતી જ જાય પેલું માસ બનતી જ જાય. હા વાંધો નહીં તો આ તો તમારે બતાવવા આવ્યો તો. ડામરું બા હા હા હું હજી આવું પછી તમને હા હા બે હતા હા એ આવજો બે જણા એ સાચું કહી દઉં મને તો ડામરું પાટલા અલે આ ડમરું પાછ રાઈટ બોલ. ના તો બધી 18 ઘંટીઓ નાટા ખાઈને બેહાવ બોલ બધું બોલીએ યાર, હિન્દી પણ- બોલું ઇંગ્લિશ બોલું ગુજરાતી બોલું સબૂત સાપરા પાન નહીં. આ સબૂત નહીં પાછું. પણ ઓવા. પ્લાન હું બનાવું આમાં આવું કદાચ હું ભારું ને ઓવા એમને પૈસા નહીં બન્યા. તાન હું જ વિચાર કરું કે હારો આના પર એટલે પૈસા ઓલી તો અમને હું આપણે ઘેર આવ્યો ને તાન ચોકથી આવતા હતા કે આજ હું તો કે ગામમાં જ હતો એમ કહેતા અમે. તું ચિંતા ના કરે. આમાં આવું હું ભારું ને ઓવા. તને હું ફોન કરું ને તો તારે સીધું ઘેર આવી જવાનું. હઉ. અને ઘેર આવી જઈને જોઈ લેવાનું કે ઘેર સુકણ નહીં બરાબર ને પછી બધો પોલ પકડાઈ જાય. શું હું કીધું? વચ્ચે પાછું આવું પાછું મૂકી દીધું આપણે ઈવાની ઈવાનો નુગ્રો કરી દઈએ. હવે કીધું કે હું બામને આવ્યો ને તાને બરાબર તમારે સેવા કરવા આવ્યો હું ગમે ટાઈમ હું આવી તમારે ઘેર હતા સેવા નહીં તું ખાલી આટલું પકડાઈ દે એટલે તો મુએ પછી તારા મુએ કિસ્સો જાણવા આવ્યો કે દમણ પા પૈસા કઈ રીતે કમાઈ ના જો આટલી ઉંમર હું વિચાર કરવા આવ્યો હું ફોન કર્યો એટલે તાબડતોબ તું ઘેર પહોંચી જજે હો. હા લે હેડ. ફોન કરી દેવાનું તા ચોક્કસ. ચાલે તારી પોસ્ટિંગ બદલવા છે ચાલ અરે સ્મગલિંગ વધી જઈ છે બીજું કોઈ નહીં સમજ્યા. હા સાહેબ આજે કઈ બાજુ પોસ્ટિંગ છે મારી કાલ તો પડીકો ખાઈને ચલાવ્યું તું આજે ફરીથી પડીકો લાવવા પડ્યો ચાલ તારે નોકરીથી મતલબ રાખ ને યાર એ બધું પડીકો હોય કે ગમે તે હોય હું ફેર પડવાનું છે કે કશું ફેર ના પડે ચાલો જવા દો તાન જાય હા મારે છે ને આ આગળથી ઓર્ડર આવે એટલે આ બધું બોલવું પડે યાર સમજો ખબર પડી કે ના પડી પડી હા. પણ તોય અમારામાં થોડું જોતું રહેવાનું સાહેબ અલે જોતો તો છું યાર હું તાન જો જોતો છું કે તમે મને ખબર છે ઉપરથી ઓર્ડર આવે એટલે તમારે આવું જ હા તાને અમારે જો આ પરીકો લઈને ખાવું પડે છે ઘેર ટિફિન નહીં બનાવ્યો હતો તે ચાલ ઉતાર હેડ બી બરોબર સાહેબ એ બધા એસી ચાલુ કરતા નહીં ગરમી ચેટલી લાગી તો અલે હું એસી ચાલુ કરે આ તો ગંદી ગાડી છે કોઈ સરકારી ગાડી નહીં હું ઘરનો પડીકો ખાઉં છું અને તમે ઘરનું પેટ્રોલ બાળો છો તો ફાયદો હું કહેશો એટલે ફાયદો એક જ ઘરની ગાડી લઈને ફરવાનો ફાયદો એક જ છે કે પ્રમોશન મળે આપણનું સમજો હા
અને એનું મોટું ટ્રેક્ટર થઈને નીકળે ને તો ફટ લઈને મને ફોન કરી દે બરોબર હું ચાલ આગળ જઈને આવું એટલે છું. સાહેબ ટ્રેક્ટર તો ખેતરો છે તો ટ્રેક્ટર તો નીકળવાનું જ છે ને એટલે પણ કોઈ ભરેલું હોય ને લેખે કલ્ટી પાસે હોય ના ખબર પડે હા, એ તો પરા ને સાહેબ તારે હા કલ્ટી લેખે તો મને નહીં ફોન કરવાનું. અને ભરેલું નીકળે તો ફોન કરવાનો હા. બરાબર બરાબર તારી અને યાર- બાઈક વાળાને રોકું ઓહો વાહ બાઈક વાળું નાનું મોટું સાધન બધું કીધું અમે તો સાયકલ વાળાના સાયકલ વાળા જવા દેવાનું. સારું સારું જો ચોકન મને પોસ્ટિંગમાં આલી છે ઓને તો આ કયા કયા માણસો આવા આવ્યા છે મને કોઈ જપડતી નહીં હોય. મેકિન તો જતા રહ્યા સાહેબ હવે આવો આ રોડ ઉપર કોણ આવતું હશે અરે હોવાના પાસે કોણ એમને ઇન્ફોર્મેશન આપી દેશું માહિતી એટલે માહિતી કોણ આપી દેતું હશે હોવાના આ તો એકના બે નહીં થતા આ બસ આખો દાડો એ રખડ બેહવાનું હવે કોઈ દેખાતું તો નહીં હા લા અમે મન તો મારે ધંધા જવા દે મારે આવા વનુરો વાળો સર મારી ને તે મારે જે હરખઈ થોડી હારી આવે છે તે એને ફોન કરી દો કહીને કે ચી ચોકડી પર છે એ ખબર પડે. હલો હા ચી ચોકડી પર છો તમે? ઓ વાહ હા લે આ તો છે ને એમ કોઈ ઘેર પર મહેમાન પર નું કોઈક આવે મારા પાસે હરિકાઈને આબા જોવા ને એ મમ્મી તો પૂછ્યું હા હવે હા તો એમ કોઈ વસંતાને આવી ગયો હોય એટલે મેં આજે ફોન કર્યો હા ઓ વાહ હા જો હવે મારા કમાલ બમાલ રાખવા અને હું એ મારા ધંધા હેડવામાં ભાઈ મારે કમાલ રાખવા જેમ ક્યાં કઈ નહીં જઈને કહું ને કે અમુક ઓમ છું કે બરોબર ત્યાં જ દોડ છે અમુક હતો નહીં હું તો મને બધું ફાવે છે હવ કાકા આ ગાભો મિલ જાય દાદા મારા હરખાઈ હારી આવી છે મારે બે હારે છે હમણાંજી કે મારે બે હરખાઈ તો હારી આવી છે ઓવા કારણ કે જઈને તો ગમે ભરાયો કદાચ પેલા ગાડીનું આમ એક્સિડન્ટ થયું છે પેલું આમ થયું છે એમ કરીએ તો તજ ના હશે તો હવ હવે બેઠો બેઠો ખાવું નહીં બસ સાહેબ પાસે આવશું ને તો પાસે ઇસ્કારા કરશું ખૂણામાં બેહીને ખવાય છે રોડ ઉપર લવાતું નહીં સાધન આવતો જતો આવું બધું હોભરું પડશે મારે અલે આ તારી ગાડી આવી ઓહો આ તો ડબલું પાછું પાછા અરે મોટા જતો તક બહાર જવાની હેરો છું ગોમિત્ર હા તે મોટા ચોકડી છે ને આવે ને હા તો મારે દેખીને જબરું એક્સિડન્ટ થયું છે શું વાત કરો છો તમે અને તમે હોય ને રહ્યા છે તમે ફોન નતો કરે હું ઓવા ઓવા મારે પોસ્ટિંગ થાય છે ઓવા તો અહીંયા સાહેબે મેં લ્યા મને તો મારે તો ટટાઈ બોલા ઇંગ્લિશનું બધું ગાડું સ્કોન મારે બાટલો ભૂઈ પડ્યું છે શું વાત અમે તાને એને જ હોદીએ છીએ તાના ખરેખર? સાહેબ થી નકર અમારી પોસ્ટિંગ ચોકન હોય અમદાવાદમાં ને એવી જગ્યાએ પોસ્ટિંગ હા. હોય પણ સાહેબે અહીંયા જ રોક્યા અમને ઊભા રાખ્યા છે કે પેલા સ્મગલર વાળા ને એને પકડજો અને એ કોઈક એક્સિડન્ટ થયું ને ચોકડી તમે આખી ગાડી બાટલો પડેલી છે બાટલો નહીં પડે છે તારે આ તો મને અડધો કલાક માટે એક્ટિવા આલો છે ના મારે બહાર જવાનું છે ના ના પણ તમે અડધો કલાક અહીં ઊભા રહો હું જઈને પાછો પકડી આવું પછી સાહેબને મારે ફોન કરવો પડશે યાર અરે પણ મારે આ લુગડો રોકાઈ જાય રહ્યો છું અરે પણ અડધા કલાક પછી જજો ને પણ લોકો એકલું તો જવાનું હોય છે તમારે તો બધાને લઈને જવાનું હોય છે બાકી તાર જવો તો મારે તો આજે જ કોમ છે કર હાલ પણ જલ્દી આવજો પાછા તમે હારું હું અડધા કલાકમાં તો પાછો આવતો રહું છું અને તો માહિતી લઈ બધું લખીને પછી પાછો આવું છું અને સાહેબને ના આવે તો ફોન કરી દઉં છું હું હો આજે કેટલી વાર નાખ્યો અડધો કલાક અડધો કા હાલ હો ને હા પણ જો તને-
જલ્દી હેડજો પાછા હો. આ પરી તું ખાજો પાછા અને તો પેલી થેલી લઈ લો તમારી ઓવા હો હા હા આવજો, હા. આવજો. મારા દેવ ડમરુભા હારા સમાચાર લઈને આયા છો ના ઓને જોતા તમે ઓને જઈને તો પાછા યાર હું અટકાવું ને હા ઘેર આઈ ગયો. મારે ઓમ તો દંડો જ ચાલતા કે ચપ્પલ મારે ઓમ તો હવડું મુગો મુગો પહેરી દઉં અને કાંઈ કે હું મારું કામ ચાલુ કરી દઉં. કારણ કે વનડો કારણ કે આ મારા બોય છે ને તો મારે જ છે હરખાઈ સારી આવી છે એટલે એવું છે એનું ગમે ગમે કંઈ ઘેર મોકલું મારે છે 1000-2000 કુંઠામાં આવું છું એટલે આ બોયા થોડો પોઈન્ટ ઉપર આવી ગયો છું ને એટલે મારે મેળાઈ જાય ગમે ગમે કોઈ આવી જાય તો વળી 1000-2000 હું ખંચી લઉં વાંધો તો નહીં ના વનડો તો જ મારે હરખાઈ સારી આપવાની છે હા આ રોડ પર કાંઈ કહું છે બધે બાટાલી આ રોડ પર ભલું શીખવા હું આવે છે હું નહીં એ બધું આ રોડ પર આવે છે એટલે કારણ કે ગમે માણસ આપશે ને ગાય કોઈ બાઈક હોય તો જવા જ નથી દેવાનો હવે હા એક આવે તો છે આંબા જો એ પૈસા લાયસન્સ એવું બદલાય અલે પણ સાહેબ તે તો ઉધરું લીધું છે કોઈ માં તો દહીંનું દરા કાલ જતો તો તોય તમે આગળ હતા સાઈડ ઉપર હેડ્યો છું તોય તમે આગળ હો મારું કોઈ સાઈડ ની બાજુ મને ખબર ના પડતું દઈ તું પૈસા કાઢ નાખ બધું લાય ટોપી લાય પણ સાહેબ તમારે મુજ દેખાવું તો મુજ માલું હું અરે પણ મારું કઈ તું જ મારા પાલન બીજો કોઈ આપતોય નહીં તાર ભાઈ આ રોડ પર તું જ બોલબોલ કરીશું આમાં સાઈડ ઉપર જઉં છું વેલ્ડિંગ મારો ચપકા હા હા અરે ચપકા માર પૈસા તું મને આપ લાય પણ કોમ કરે તો પૈસા આવે ને મારા પાસે એમ ચમ પૈસા નહીં આ તો આયા? પેલા ગરદનીના ફોન આયા કરે હા હા આયો તે કઈ જાય સાહેબ આયો એટલે મારું કહું છું તું પૈસા આપી જાય ઘર જઈને પછી તો એ ગમે તો પડ્યો રહે એ ઘર જઈ ના પડે ને હું કોઈક કામ કરે તો મારા પાસે પૈસા આવશે ને સાહેબ તમે તો જબરું અને તમે ડમરૂપા જેવા લાગો છો અરે એ બધી વાતો ના કર ડમરૂ પર મારા જ્યાં હશે મોમ કેમ સાહેબ હું આયા વર્તા તમે પૈસા હાલતો જો ના, ના. અને પૈસા હાલવાના વારંવાર ગોમનો તો ફરફર કરે જ ને ભોમરો કરે મારા અંદર માં આવતો મારે ફરજમાં આવતો કરવું પણ પણ અમે તો તમને આમ ચોર દેખાઈએ હે એવું નહીં પણ મારા તો પૈસે જ મતલબ હોય હા સાહેબ પછી તું જલ્દી આવી જાય હા બરાબર હટ જલ્દી અરે મને આમ બધું પૈસા તો કોઈ બધું હા હું ફોન કરું પેલા સોમલા એક તું જોઈ આવજો નમરું પાસ કર નહીં આવું તો જઈ 100% ડમરું પાસ છે રાય કાકો ફોન આવ્યો પાછો અરે વિકુરા આમ ફોન હાલો હા બોલો વિકુરા હા અલ્યા સોમભાઈ ચો છો તમે ખેતરમાં પાડ્યો નાખું હું તો દોડો જલ્દી દોડો પેલા ડમરૂપા ઘેર સકને જોઈ આવો સોમભાઈ જલ્દી સગન દોડું લે અલે ડફર લાગ્યા કે તને ડમરૂપા ઘેર જવાનું હોય જો ઓ વાહ અલ્યા આપણા રોડ ઉપર પાછા ઉભા રહ્યા છે તે એના ડમરૂપા જ છે પણ પેલા તું જોઈ આય હા મારે જશે ઘેર પાછું ઓના પેલા મને બિલ્ડિંગ મારી આવવા દે પાછું કરીએ તો આવ્યો હા આવ્યો આ વડાપાન તો કઈ હશે તો ખરું વડાપાન લાગે છે કક પેટીમાં બોલો ક્યાં જાય છે તમે કોણ છો હું સાહેબ છું પણ સાહેબ હું તો નોકરી જઉં છું હા તો નોકરી વેલ્ડિંગ વાળા. હા કોણ વાંધો નહીં વેલ્ડિંગ મારવા હા હા તો આમાં શું સેવન બતાવ
અરે આમાં તો મશીન છે તમે કેમ સાહેબો એ બધા પોલીસ વાળો ઉધરું લીધું છે એક બાજથી તોય રોકો વય રોકો ને તો કોણ રોકે છે? એ કોક સાહેબ છે તે પૈસા માંગે છે દંડા મારે અમારે તમારે દંડા જ કા કરવાના માનો મૂકેલો માણસ છે ને એ સાહેબ કોઈ રિશ્વત ના લે કોઈ દાર. હું રિશ્વત ના પૈસા માંગતો તો કાલે માંગ્યા હતા અમારા પાસે તો એવું છે? તાને અમારે તો ચાલ. બધી કોમ કરવાનું કે તમારે હાલ કરવાનું હા તો તું ચાલ નીકળ, હું તો ઊંચો થઉં છું. ચાલ બધા પોલીસ વાળા પૈસા સાહેબ ને પછી એવું ના હોય અલ્યા તારી આ ચોકડી પર તો કોઈ દેખાતું નહીં. અલ્યા તારી આ ડમરુભાઈ તો વળોંક ચોકડીએ કીધું તો મેં ચોકડી તો કોઈ નહીં લાવતા પેલા વળોંકમાં તો જોઈ આવતા ને ઈ કદાચ હોય તો ના જોઈ આવવા દેતા. અલ્યા તારી ઓએ તો કોઈ વળોંકમાં કોઈ નહીં. આ ડમરુભાઈ એકે વાત જ ના મોણાય બોલો. ગઈ વખતે કે ઘેર મહેમાન આવ્યા હતા અને આ વખતે કે એક્સિડન્ટ થયું છે. હવે મારે શું કરવાનું? આ ડમરુબાનો કંટાળો છે લ્યો. પાછું જવા દે મન તો તાર. તો ચાલો રિક્ષા વાળો કાચવા ને બાઇક વાળો 200 રૂપિયા કુંચામાં આવ્યા છે. અત્યારે પ્રોપર પડી જશે કારણ કે આજે જો મોટો સાધન વાળો કોઈ ગાડી વાળો આવી જાય ને તો પછી એને એકવાર રોકવું પડશે. એને રોકીને અને એને એકવાર ઊભો કરી દઉં તો પૈસા એના પાસે થોડા પડાવવા પડશે. આ પ્રોપર પડી જશે. કયા પોલીસ સ્ટેશનમાં સાહેબ તમે એ પોસ્ટિંગમાં રહેશો? પોસ્ટિંગ પોસ્ટિંગની વાત કરે તો ચાલ બહાર નીકળ. લાય વિમોન લાયસન્સ ચોપડી પર લાય બહાર નીકળ. પાછો વાલામાં પાવર કરે છે. હું આમ છે તું નીકળ ભાઈ. એટલે કયા પોલીસ સ્ટેશનમાં તો મૂકવામાં આવ્યા છે તો કેવું પણ મને પોલીસ સ્ટેશન કા પત્તા. અરે માજા તો સાહેબ છે. પોલીસ સ્ટેશન નામ તો આપવું જ પડશે. માજે કોઈ નહીં સાહેબ. શું છે સાહેબ? એટલે હું દોડ પોલીસ વાળા નહીં સ્મગલી છે સ્મગલર છે. દોડ. પકડ જોઈ. પડી જશું બધી પકડવા આવ્યા છે તો કરવા આવ્યા છે. એટલે ખાતો નહીં હવે પડી હાથ બસ લ્યા. એટલે સાહેબ પણ જતો છો ને પણ એ હું કહું છું યાર. એ સાહેબ પકડો જલ્દી. પકડ. અરે આવો મોટા માણસો છે મૂક્યા છે મારા જોડમાં યાર. અરે સાહેબ જતો રે પણ હું કરે કયો? અરે હું જતો રહ્યો યાર. તારે મારા ગોળી મારવાની ટેક્સમાં ગોળી તો મારવાની મારવી હતી કે તાર પાડી દેવા? મારે યાર મારતા આવે એટલે તું આવી ગયો ટપલે. મળ્યો એ બાજુ મળ્યો? કઈ બાજુ જોયો એ તાન? અરે આમ જો યાર. હેડો તાન. પણ કે છે કઈ બાજુ જો એટલે હું એ પાછળ દોડે છું સાહેબ. બંધુરા તું ઢીલો પડ્યો હો. અરે હું ઢીલો પડ્યો. તારી યાર. માર્યું છે પણ એના પગમાં વાગ્યું છે પણ નાહી ગયો. અરે ખીચડી ખાઈને તું તો સ્મગલી હાથમાં ના આવે આપડા. એટલે જ કહું છું તાના પરીકો ખાઈ તો દોરાતું એ નહીં. તમારે તો હું માવો લાવવાનો હતો. અરે ટિફિન ના મોકલાવવું પડે તમારે. ખબર તો શું આખો દાડો ચોકી કરવાની હોય છે. અરે હું ચોથો પોઈન્ટ ઉપર ઉપડો એમને ઉપડો હોય છે. ખાઈને ધરેલા મને વચમાં તો બધો આગળથી ખડતો મારે ગોળી મારવાનું તાળ આવે ને એટલે વચમાં આવી જશે કે હું ગોળી મારવાનો તાલ છે. તાણી તમારું કોમ છે ગોળી મારવાનું? હું છે જા બા આ બપ્પા લોકો બદલી લો છો. એટલે આવા કરતું કોમ છે. એ ડમરુબા! ઓય ડમરુબા! હા એ તમે ચોટનો જોયો તો વર્દી પહેરીને દોડ્યો તો એવો? ના હું તો લોકો છે ને હાલ ના આ તમે પણ મારે જવું કઈ શેમ જબરું કર્યું? તાર મારે બહાર જવું તો રોસો જવું તો એક્ટિવા ચાલે તો કલાક કે 1.5 કલાક મને આવે મોએ હેરાન જોવાનું હોય. અરે હેરો નહીં તો તમે નંદો મને મોકલે એ તો કશું એ નહીં. વાત કરો છો તે હું તો ફટ લઈને પાછો જ પણ કોક અદન પોલીસ વાળો હા. દોડ્યો છો આ બાજુ ચોર. તે તો ભલ્લી તું છે બધું બાટલા લોકો લોકો પકવા કર પકડવાની આવી છે પોલીસ વાત ચાહતું. અરે મને પકડનાર તો વાર લાગશે. ઓ વાહ
આ હું પકડ્યો ના ના મારા જતો રે ને હાથમાં અરે હિલાયો. જતો તો તું પડી ગયો ને એટલે તને ઉભો કરામ ને એમાં જતો રહ્યો કે ના ના આ એક્ટિવા લઈ જાય બધું પેટ્રોલ બેટ્રોલ બધું બારીકું છે આ ઓને તો સાહેબ તમે તો જબરું મારો વોક કાઢો છો. હું તો અહીં આવી જ હતો ને હું કરું કે એટલે પણ તું પડી ગયો ને એટલે કે હાથમાં તો મગરીને તો હું જવા જ ના દેતો જ કે સાહેબ હા આ લાકડી હા. પેલા આપણા ગોમના ખરા ને ડમરૂપા હા. એમને આપી હતી હું યાર. શિયા ડમરૂપા પાછા અરે આપણા ગોમના શું ડમરૂપા ઓવા